તો આ તરફ ઈડરથી સમાચાર, જ્યાં ઈડરમાં શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે। કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈ અને ધરણા પ્રદર્શન કરે તે પહેલા જ તે લોકોની અટકાયત કરવામાં આવી। ઈડરના ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર બન્યાનો મામલો સામે આવ્યો। હવે તમને જણાવી દઈએ કે પોલીસે 25 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી છે। કોંગ્રેસ દ્વારા વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, સાથે જ એકઠા થઈ અને ધરણા પ્રદર્શન યોજાય તે પહેલા જ પકડી પાડવામાં આવ્યા। સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર ખાતે ઈડર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। ઈડર મતક્ષેત્રના ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે તે મુદ્દા સતત જે મુદ્દો સામે આવ્યો તો સ્માર્ટ મીટર, ઈડર શહેરમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે તેવા તમામ મુદ્દાઓને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો। તેના નિકાલ માટે અને શહેરમાં બાયપાસ રોડ બને તે માટે વિકાસના કામોમાં મોટા પાયે ખાબકી રહેલા ભ્રષ્ટાચારને લઈને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ બેનર અને સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા। ઈડર શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજના ધરણા કાર્યક્રમમાં મુખ્ય 5 મુદ્દાઓ હતા। એમાં ઈડર વિસ્તારના ધારાસભ્ય શ્રી બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજ અને દાવડમાં જમીન ખરીદી છે એની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવાનો મુદ્દો હતો, જે અગાઉ અમે ધરણા કર્યા હતા અને આવેદનપત્ર પણ આપ્યું। બીજો મુદ્દો ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ આપવાનું, ભારતીય જનતા પાર્ટીના લોકોએ વચન આપ્યું, આજ સુધી ટ્રાફિકમાંથી મુક્તિ મળી નથી। ત્રીજો મુદ્દો સ્માર્ટ મીટરો લગાવવાની જે પ્રક્રિયા ચાલી રહી છે એ સ્માર્ટ મીટર એ સ્માર્ટ મીટર્સ અને અદાણીને ફાયદો કરાવવાનો પ્રયાસ છે એનો પણ એક સખત વિરોધ કરવામાં આવ્યો હતો। અને ગુજરાતમાંથી લગભગ 30,000 ઉપર ધાર્મિક સ્થાનોનું તોડી પાડવા માટેનું આ કહેવાતી હિન્દુવાદી ભારતીય જનતા પાર્ટીની સરકારે ધાર્મિક સ્થાનો તોડવા માટેના જે નોટિસો આપી છે એનો સખત વિરોધ કરી અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા હિન્દુત્વ અને હિન્દુવાદી નેતાઓને જગાડવાની, કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ હતો। સાથે સાથે નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તમે અમારા જે સાકરિયા વિસ્તારની અંદર જે ફૂટપાથ બનાવ્યો છે તમને નરી આંખે દેખાય કે આ નરો ભ્રષ્ટાચાર છે, એની સામે પગલાં ભરવા માટેનો આજનો આ કાર્યક્રમ રાખવા।